કે રામદેવજી બાપા દુનિયામાં જન્મા ન હોત તો અત્યારે પાઠનું નામ જ ન હોત. રામદેવજી બાપાને પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જ બાપુ આ દુનિયામાં આવવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા એને અવતાર લેવો પડ્યો. રામદેવજી હતા તેથી પરચા પૂરતા એવું નથી, આજે બાપુ પરચા પૂરે છે. ભરોસો હોવો જોઈએ. મુદ્દો ઈ છે, ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ આનો બીજો કોઈ પુરાવો હોય નહીં. એટલે રામદેવજી બાપાની વાણી ઘણી બધી છે, રામદેવજી બાપાની વાતો ઘણી બધી છે, રામદેવજી બાપાના પરચા ઘણા બધા છે. પણ જેમ હતા જેમ એક આપણે એટલું વિચારવું પડે કે રામદેવજી બાપા જન્મા ક્યાં અને ક્યાં વિયા આવ્યા. મીરાબાઈ જન્મા ક્યાં અને વિયા ક્યાં આવ્યા. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં અને વયા ક્યાં આવ્યા. એટલે આપણી ધરતી કંઈક એવી કંઈક પવિત્ર હશે કે જન્મ ભૂમિકા છોડી અને મારા નાથને આપણી ભેગું આવવું પડતું હોય. એ ખરેખર આપણા માથે એની કૃપા છે. કારણ કે પોતાના નથી સમજી ગયા અને આપણા જ આપણને નડે છે ને તારે જ આ દુનિયા ઓળખે છે. આપણા આપણને નડે ને સમજવાનું, ઠાકર નજીક આવ્યું હોય તો જ આપણા આપણને નડે, ને કે આપણા નો નડે. આ મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રો. સમજવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ નડે, ને પાલોદર ઉદી ઓળખે ને પડખે પડ્યા નો મરેલા ઓળખે. આપણાની બાપુ મજા જ ઈ છે. તમને મને માણસનો અવતાર આપ્યો, આનંદ કરો, મોજ કરો. જીવવાનું છે ને કેવું જીવવાનું છે આપણે જોવાનું, મરવાનું કેવી રીતે એને જોવાનું, આપણે જોવાનું નથી. બસ આનંદ કરી લ્યો. કોઈની માથે બાપુ વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આ કર્યું, મેં આ કર્યું. ગોવિંદસિંહ કહેતા છે કે મેં મકાન બનાવ્યું, પણ એ તો મારો બાપ ત્રાજવે હશે એટલે, નકર બાપુ એક બકડિયું સિમેન્ટ નથી વપરાતી. હા, એ તો ઈ ત્રાજવે હોય ત્યાં થાય રામ. કે આપણા ગઢા બાપુ કેવા મકાનમાં રહેતા હતા, આવા ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે હા, ભગવાનની કૃપા નથી તો એ બધા કે સ્વર્ગામ ને સ્વર્ગામાં ન લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય, ન લાગતું. ક્યાં તમારે સ્વર્ગ ગોતવું છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા. બધું આમ જ હાલે છે, કોઈ જી આવ્યું નથી. આ બેઠા છે સ્વર્ગમાં જ બેઠા છે, પણ દેખાતું નથી. આપણા ઘરના ધાબા ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, આપણું ઘર ન દેખાય. આ મગજમારી વાળું છે. હા, આખું ગામ દેખાય. તમારો ત્રીજા માળનું મકાન, 3 માળનું મકાન હોય, ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાને શિખામણ દે, ઓલાની પેરાપીટ તૂટલી છે, ઓલાનો તાળા પડી ગયા છે, ઓલા નામ થયું, પણ તારે પ્લાસ્ટરે નથી તો જો, પણ એ દેખાતું જ નથી. આ જ બીમારી છે. કોઈની માથે વજન છે નહીં રામ. મારા જન્મે ને 1.5-2 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ, આનંદ કરો, મોજ કરો, વાતમાં કાંઈ છે નહીં. કાલ ફડાક્યો ફૂટી જાય. બસ આનંદ કરી લ્યો. હું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને, હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારો આંકતો તો ના, મારો મેળ પડી ગયો. આ સાધુ સંતોની હાજરીમાં તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે. કંઈક બાપુ સંતોની કૃપા થઈ જાય, કંઈક મા બાપના આશીર્વાદ મળે. અને હું તો બાપુ ભલામણી એક જ કરું, જ્યાં જાઉં ને મા ને બાપ ને સાચું. બસ મારી બીજી કોઈ એવી અંતરની કોઈ બીજી કોઈ ભલામણ કરતો જ નથી. પુણ્યદાન કરવું હોય તો કરજો, ન કરો તો કઈ ભલામણ નથી કરતો. પણ મારી એક હાથ જોડીને વિનંતી કે બાપુ મા બાપ જેવા હોય એવા પણ મા ને બાપ ને બાપુ સાચું. જિંદગીમાં તમારો મોળો દી ન ગઈ આપણી ગેરંટી. મેં આખી જિંદગી કઈ સારું કામ જ નહોતું કર્યું. બોલો, મા બાપ ને હાઈમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. ઝઘડા ને બાજવાનું, મારવાનું, કૂટવાનું એ જ કર્યું. નકરા માર્યા છે એવું નથી. ઓ મારે એટલા ને ખાધો છે. હા, આપણે મારે ધરીને ખાધો. પણ કહેવાનો મિનિંગ મા ને બાપ ને બાપુ હાચવા એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે આ બધા મારા જાત અનુભવ છે ને, એટલે હું કહું છું કે મા બાપ ને હાચો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘારો. બસ બાકી દાણા બાણા જોરાવા જ ન પડે. આ એ તમારે ગેરંટી આપે. હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. બાપુ જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતો પડી છે. એમ નામ ભજન કોઈ દી બને નહીં. નકર આજનો યુગ છે ને કોમ્પ્યુટરનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એટલી વિજ્ઞાનની હરણફાળ છે, પણ એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે? નો હાલે.
આની માટે તો બાપુ પોતાને જાત અનુભવ કરવો પડે. એમના મહાપુરુષો છે ને અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે, પણ આપણને ગળે નથી ઉતરતું. વાંધો ઈ છે કારણ કે એક વરસાદ પડે ને, વરસાદ આમ 2 કિલોમીટર 5 કિલોમીટર સુધી સરખો જ પડે ને, પણ એમાં કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. માટલું મૂકે માટલા જેટલું આવે ને, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ને, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. તો શું મૂકવું તો આપણને ખબર હોવી જોઈએ. અરે મને તો એમ થાય ભલા મને શું જીવે એવું આવ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું, પણ સંતોષ જેવો શેઠો જ નથી. જેની પાસે જાઓ તે બધા અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢાએ બાપુ સારું કપડું નથી જોડ્યું, સારું જોડું નથી મળ્યું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો. રામ ઈને આપણને મોટા કર્યા, ભૂખ્યા ને બાપુ ખવડાવી અને પોતે ભૂખ્યા રહ્યા ને બાપુ એ પૂન કમાણા ને એ આજ આપણે હિલોળા કરીએ. તારે માગણા આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ક્યાં જાય આગળ. આશરાના ધર્મ માટે બાપુ કચ્છનો જાડેજો તમે જોવો તો ખરા. એક આશરાના ધર્મ માટે સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકી દે. મારા બાપ ક્યાં તમારે મારે દેહ મૂકવાના છે. અરે આટલું બધું ભગવાને આપ્યું અને એક ભૂખ્યા માણાને જો બટકું રોટલો ન દે કે તો બાપુ મરી જવાય. કોઈ જિંદગીમાં જીવવાનો કોઈ મતલબ નથી રાખતો. બાકી તો જાનવર પૂજાય, હળદેના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, શું જીવીને કરવાનું ભલા. કૂતરાની માનતા રાખો, ગધેડાની માનતા રાખો ને તમારા કામ થાય. તમે હું તો માણસ છે ભલામણ. અરે શું ભલામણ આપણી સંસ્કૃતિની પથ્થારી ફેરવી નાખી. સંસ્કૃતિ હમણાં ભાઈ કહેતા હતા ને કે સાધુ મથે છે, સાહિત્યકારો મથે છે. મથે નથી મેળ પડે એવું કઈક માઇલ પર ઉતરે તો કામનું. બાકી એમાં તો મથીએ છીએ પણ બુઝારું ટાંક્યું હોય સાંટો પડે. આ એમ નામ પડે એવું નથી બાપુ. એ તો અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવવું જોઈએ. ભજનનું છે ને સમજાય એવું છે જ નહીં. અને જો તમે સમજી જાઓ તો અમને બોલાવો નહીં ને, એટલે સમજાય નહીં. તમે તાર મજા કરો. કારણ કે આ ભજનનું કેવું છે, ગુમડું હોય ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. હશે હું છું એટલે નથી સમજાતું. આ તો કોક એવા સદગુરુ મહારાજ ની બાપુ કોઈ સંતનો શેડો હડી જાય ને તો મેળ પડે એવું છે. બાકી ભજન જય ભગવાન મજા આવી એટલું કરો. ભારે મજા આવી, ભારે મજા. ઓલે એક ગણપતિની સાખી છે ને તમે બધા સાંભળી છે, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાતના સમરે ચોર. આવે ને બધા સાંભળી છે. તો હું તમને બધાને પૂછું છું કે સાખીમાં એમ કહે છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, તો એ ગણપતિ ને મોર ને સંબંધ શું, હવું શું થાય? મોર ને ગણપતિ ને બે અહીંયા ભેગા કેમ કર્યા? આનું મંથન ન કરો ને તો બાપુ મજા જ ન આવજો. ભજનમાં બેઠા હોય ને ચા ની જરૂર ન પડે અને બંગાવું ન આવે, હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. મંથન કરવાની જરૂર છે. ભજનમાં એ છે ને ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર એમ છે જ નહીં. તોય બધા ગાય છે ને બધા માથા હલાવે છે બરોબર છે. એમ નથી. ખરેખર શું છે, ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાને આખી દુનિયા પેલા, તારા દીકરાને પેલા સમરીએ, સૌથી સમરીએ મોર. તા બધા અહીંયા મોરલો ગોઠવી દીધો. તોય બધા આયા આજ કરે છે. ભજન એમ નામ ન સમજાય તો માથે ધણી હોય તો સમજાય. ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ભોળાનાથે કે માથું કાપ્યું ને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ ને, સાચી વાત જ હોય ને તો જ હાલે ને. અત્યાર સુધી હાલ્યું છે કઈ ખોટું ન હોય. પણ હું કહેવા એ માંગુ છું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યું થી યાદ નહીં પડ્યું હોય? હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું પડ્યું એ ન સોટાડી શકે? ચમ નહીં સોટાડ્યું હોય? સોટાડ્યું છે હાથીનું, તે 100% ની વાત. આયા હાથીનું માથું ફિટ થાય તમને ચમ લાગે? આવડું હોય, આ 4 આંગળની જગ્યા છે, ફિટ થાય છે 100% સાચું. હાથી નું જ લગાડ્યું છે.
આપણા ચકડા ગઈ ગયા છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી, લખવું હોય તો લખી લેજો. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. આની માટે તો બાપુ કોઈક એવો સંતની જરૂર પડે. અને સંત બાપુ જો સંતનો શેડો અડે ને તો જ આ દુનિયામાં તમને મને સમજાય, બાકી સમજાય બમજાય નહીં. ઘણા એમને એમ કે તમે 2 લાખ રૂપિયા લો છો, 2 લાખ નું શું તમે કરો છો? મેં કીધું તને બેટા મારા આમાં કઈ હુજ પડે છે? ઈ નથી હુજ પડતી ને એના અમને દે છે. એમ નામ નથી રૂપાળા જોઈને દઈ દેતા. સાંભળવું છે, સમજવું છે, દુનિયાને સાચું જોવે છે, નથી જોતું એવી વાત નથી. સાચું કોઈને કહેવું નથી. મુદ્દો ઈ છે. આ વાણી છે ને હરભુજી રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ થાય. હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના ક્યારે ભજન બનેલું? રામદેવજી બાપા ને જયારે સોધામ જવાનો સમય થયો ને ત્યારે એમને કુટુંબ પરિવારને ભેગું કર્યું અને કીધું કે ભાઈ મારો હવે સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો, પણ એક મારે તમને ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ એમ કહે કે આ રામદેવજી મળ્યા હતા, તોય તમારે સમાધિ ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે કે અને આપણા કુળમાં ત્રીજી પેઢીએ પીર પાકશે એ મારું તમને વચન છે. અને આ વાત રામદેવજી બાપાએ પોતાના પરિવારને શું કામ કીધું કે હરભુજીને વચન આપ્યું હતું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ થયું કે મારી સમાધિ લીધા પછી મારે હરભુજીને મળવું પડે અને આ સમાજને જો ખબર પડશે કે રામદેવજી બાપા હરભુજીને મળ્યા તો આમને શંકા જાગશે. એટલા માટે બાપુ એમને પહેલા ચેતવા સમાધિને ખોદવાની વાત ન કરતા. બધા સહમત થયા, બધું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી બાપુ હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી. એ કઈ વાત ખોટી. એ કે તો વચનનો સિદ્ધ માણસ છે બાપુ, વચનનો પાકો માણસ. મને કીધું મળ્યા સિવાય નહીં જાઉં, કોઈ દી જાય જ નહીં. કોકે કીધું કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું પછી એ વાત માનું, ત્યાં સુધી ન માનું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હરભુજીઓ. બગાડ ઘાટ કરતો બાપુ રણુજા બાજુ ગાડો ઘોડાને વેતો કર્યો અને રણુજાનો જ્યાં સીમાડો આવ્યો ને બાપુ, અહીંયા રામદેવજી બાપા ના ઘોડા ચરે છે. રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. ત્યાં હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. અહીંયા 2 જણા ભેટ્યા, 2 જણા રામ રામ કર્યા અને હરભુજી કહે છે રામદેવજીને કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો, કહુંબો બનાવી કે ઘણા ટાઈમથી આપણે કહુંબો નથી પીધો. એ ઓલી વાત ભૂલવાડી દીધી અને 2 કહુંબો પીધો. અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ અને પામરી, આ બધી વસ્તુ જે મૂકી હતી એ વસ્તુ બાપુ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કીધું કે તમે ગામમાં જાઓ, અત્યારે હું નથી આવતો. અને ત્યાંથી હરભુજી ગામમાં આવ્યા. એ ડાયરો શોકગ્રસ્ત બાપુ ચોરે બેઠો હતો. બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાનું શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે શું આ બધા બેઠા છો? કરે શું ગાંડા જેવી વાત કરે કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડિયા કાઢવાય કે પણ રામદેવજી બાપા દટાણે મને સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું સાચો. અને પછી આ બાપુ અમલની ડાબલી વીર ગેડીઓને બતાવ્યું કે પણ આ મને રામદેવજી બાપાએ અત્યારે આપ્યું. અને શંકા જાગી. આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવા જાવ. મેં હમણાં કીધું એમાં આપણા જ નથી સમજી ગયા. અહીંયા ગયા ને ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ, મેં તમને શું કીધું? હવે આ કાયમ દુકાળ પડશે ને હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલાનું બાપુ આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનો નેજો નો ફરક તો બાપુ એવડી આપણા માથે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે બાપુ એવડી કૃપા થઈ ગઈ. નકર ઈ જે રાજસ્થાનમાં ઈ રામદેવજી બાપાની વાત જો કુટુંબ પરિવાર માન્યું હોત તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામદેવજી બાપા અહીંયા બાપુ આવતા રહ્યા અને પછી બાપુ અહીંયા તો જે હોય જાતા હોય જાયજો. હું કોઈ ના નથી પાડતો, એક વખત હું જઈ આવ્યો. બાકી અહીંની જે મજા છે ને, જો કે બધાને બહારનો જ વધારે મોહ છે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? ગામનો રામજી મંદિરનો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય એટલે પણ આને જો ને 360 દી મંદિર ચોખ્ખું રાખે એ કોઈને દેખાતું જ નથી.
ઓલા પણ તતાણી દી લાઈનમાં ઉભા રહે પછી પાછા વીઆઈપી દર્શન કરવા લઈ જાય ઓલા 500 ગુડાવી એટલે પણ આ ગામના રામજી મંદિરના 25 રૂપિયા તો દો અહીંયા 500 દો છો પણ આ હું જ નથી સત્ય તો સત્ય જ હોય મારા રામ જો આપણા ગામમાં રામજી મંદિર બનાવ્યું છે એ ખોટું છે અને અહીંયા આપણે જઈએ છીએ તો આપણને મૂર્તિ શું આપણે યાર વાતો કરે છે મેં તો ખટારો આંક્યો આખી દુનિયા રખડી આવ્યો બાકી વાતમાં કાંઈ છે નહીં ભલે દુનિયા જોવા જેવી છે જાવ ખરા આંટો મારો બાકી મળે કાંઈ નહીં આ લખવું હોય તો લખી લે અમે તો ગોકુળમાં ગયા હતા ગોકુળમાં આંટો મારો તો એક બાપુ બેઠા હતા અમે 4-5 ભાઈબંધ હતા ને તે કે બેસી જાઓ એમ બધા બેસી ગયા એ કે 100 રૂપિયા લાવો મેં સીના એ કે કાનુડાને હિસકો નાખવા મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડાની નીંદર બગડે ભલે હું તો ઈ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારકા આવ્યો આ કઈ છે નહીં કાનુડો તમારી ભેગો છે આ તમે આંટો મારવા આવ્યા છે આવીને આવી દુકાનો નાખીને બેઠા બધા અહીંયા છે ને પૈસા ગણવાના માણા રાખવા પડે તમે ન જોયો સરખો આંટો મારીને જોઈ લેજો અને આપણે જો બધા એટલે બધા ન જતા ને એટલું ન દેતા હોય ને તો અહીંયા તો બાપુ ભૂખ કડાકા બોલાવે આપણે બધા ઓલા ગંગાજીમાં પૈસા નાખે કે ગંગા માં છે ને પૈસા નાખે અહીંયા ઓલા લુગડા વગરના છોકરા ધૂપકા મારી મારીને મેલપે પૈસા વીણે છે બોલો આપણે અહીં કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય તો અહીંયા રોજ ધૂપકા મારતા છે ને પાપ જ નહીં લાગતું હોય ને એવું કઈ છે નહીં મારા રામ માન બાપના બાપુ આશીર્વાદ મેળવો ને દુનિયાની ટોચે તમને મારો નાથ પોગાડી દે ઈ હરભુજીને ઈ પછી જયારે આકાશવાણી થઈ ત્યારે હરભુજી બાપુ ચોધાર આંસુ રડવા માંડ્યો કે આહા આ તો મને મળવા માટે જ આવ્યો તો બાકી હું ઓળખી ન હોય હું હરભુજી રોતો રોતો કે છે કે મારા બાપ મેં તારા પગ નો ચાલ્યા હું તને ઓળખી ન હોય મારા બાપ હવે તને મારે મળવું હોય તો શું કરવું ત્યારે આકાશવાણી થઈ અને કહે છે કે ગૂગલ નો ધૂપ ચોખા ઘીની જોત થોડી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ બાકી હવે તમને પ્રત્યક્ષ નહીં મળું આ જોત ઉપર ભરોસો રાખવાનો બાપુ રામદેવજી બાપા તમને વિશ્વાસ હોય કે ન હોય મને અમને વિશ્વાસ છે કાંઈ ક્યાંક બેઠો હોય પછી તમે ન સમજો એ તમારી મોજ બાપુ આ રામદેવજી બાપા 100 મુખે બોલેલા છે અને હમણાં આરતી કોઈ ભાઈ ગાતા હતા 4 યુગની આરતી હતી ને એમાં પહેલા યુગમાં પ્રહલાદ બીજા યુગમાં હરિશ્ચંદ્ર ત્રીજા યુગમાં ધર્મરાજા અને ચોથા યુગમાં બલિરાજા એ બલિરાજા વખતે બધું બંધ કર્યું અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારું આ પાઠની પરંપરા કાલની પેઢીને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય એ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને અવતાર લેવો પડ્યો હવે અવતાર લેવા આડું બાપુ ઘર તો એવું પુનશાળી જોઈ ને કે જેવા તેવાને ઘરેથી અવતાર લે નહીં અને અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને ઇતિહાસ લાંબો છે પણ આપ જાણે છે બધા એ અજમલ રાજાને બેને ભેટો થયો અને રામદેવજી બાપાને કૃષ્ણ પરમાત્મા રામદેવજી બાપાનું સ્વરૂપ લઈ અને એ જન્મ અને ત્યાંથી બાપુ આ પાઠની પરંપરા ચાલુ થઈ અને ત્યાંથી આ નક્કી કર્યું ખુખડીની પ્રસાદી અને ગૂગલનો ધૂપ ને ચોખા ઘીની જોત બીજું ઊંડું ઉતરવાની કઈ વાત કરવાની નહીં હું એ જ કહું છું તમને કે આ 33 જોત હોય કે 108 જોત હોય કે 1 જોત હોય પણ જોત ઉપર ભરોસો રાખવાની વાત છે જોત છે ને એ મહત્વની વાત છે તમારી અને મારી એક અંદર જોત છે ને ત્યાં સુધીની જ મજા છે બાકી આમાંથી કોઈ નહીં કે બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય કોઈ હોય એ જોત ઓલાઈ જાય પછી કાઢો થાય કાંઈ છે નહીં કોઈ દિવલ નહીં પૂરી આટલી જ મજા છે બસ ઈ જોત ઉપર ભરોસો રાખવાનો છે એટલે હરભુવા માટે મહાપુરુષોએ કીધું કે સદગુરુની શાન મળે ને તો બાપુ તમને મને ભજન સમજાય કોઈ નિશાળમાં કોઈ એજ્યુકેટેડ માણસ હોય ને બાપુ એ ભણીને ગમે એટલો હોશિયાર થાય બાકી ભજન ન સમજાય કારણ કે કોઈ પણ વાત છે ને બાપુ સમજવી જરૂરી છે આ એક આ મકાન નવું બનાવ્યું ને આને વાસ્તુ પૂજન કહે વાસ્તુ પૂજન છે એ વાસ્તુ પૂજન કરવાનું કારણ શું છે વાસ્તુ એટલે ખરેખર વાસ્તુ નામ નથી વસ્તુ છે એ ગોવંશીએ મકાન બનાવ્યું ને એટલે એને મહાપુરુષો કે ઈશ્વર કે રામાપીર કે ગમે એને આદેશ કરે કે હવે એમાં તું વસ્તુ પછી આ તો નામ આપ્યું વાસ્તુ એ વસવા માટે એને મારી પાસે રહેવા માટે એ પછી અંદર તમે કરો ને એટલે પેલા પગથિયા આવે એ આપણા દીકરાની વહુ હોય ઘરની લક્ષ્મી હોય ને એ લક્ષ્મીના જયારે આપણા ઘરમાં પગ થાય ને એટલે આપણે એમ કે ભાઈ
અમારા ઘરમાં લક્ષ્મીના પગથિયા, ઈ પગથિયા મકાનના બાબુ નામ આપ્યા છે ને, એક દીકરી ઉપર નામ આપ્યા છે, એ આપણી લક્ષ્મી ઉપર નામ આપ્યા છે. ઈ પગથિયા ને એટલે પગથિયા, અને પગથિયા પૂરા થાય ને પછી થાંભલી આવે. ઈ થાંભલીને કહે છે, મહાપુરુષો દીકરીને કહે છે કે થાંભલી, આ દુનિયામાં તું ભલી થઈ જા, ઘરની આબરૂ રાખવી ન રાખવી તારા હાથની વાત છે. તું ભલી હશે ને તો જ આ ઘરની આબરૂ રહેશે. આ દીકરીને ભલામણ છે બાપુ, થા ભલી. પછી બાપુ આગળ હાલે ને ઓસરી આવે, ઓસરી. અત્યારે જો કે મકાનના નામ જ બધા મોટી ભાઈના કરીને કે ફલાણા રૂમ ને બેડરૂમ ને પૂંછડા રૂમ ને ઢોકળા રૂમ, સાચું નામ ખતમ કરી નાખ્યું. ડ્રોઈંગ રૂમ ને ઊંધા માથે પડ્યા હોય, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આવી આવીને પડ્યા હોય, ઊંધા પડ્યા હોય. આ ડ્રોઈંગ રૂમ માં જ થાય. આ સંસ્કૃતિ વહી જાય. આગળ જાય ને એટલે એને ઓસરી કહેવાય. ઓસરી એટલે દીકરીને ભલામણ કરે કે તારા બાપની સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા તારા બાપ કરોડપતિ હોય, તો એને તારે ભૂલવું પડશે, ઓસરવું પડશે. તું ઓસરી જા, હવે ઈ સંપત્તિ તને કામમાં નહીં આવે. ઓસરી એને કહેવાય. પછી તમે આગળ જાય ને પછી બારણાની બાર હાક આવે. ઈ છેલ્લે બાપુ દીકરીને ભલામણ કરી કે તું ધાર ને તો આ 12 પેઢીઓના નામ ઉજળા થાય, અને તું ધાર ને તો 12 પેઢીઓના નામ ને કાળો ડાઘ લાગી જાય. બાપુ દીકરીઓ આટલી બધી બેઠી ને, દીકરીઓને હું ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે, કોને કહેવું? દેહના પ્રદર્શન નો હોય. મારી વાત અમુક તમને કડવી લાગશે, માફ કરજો, મને ફરી ન બોલાવો, મને કઈ જરૂર નથી. પણ બાપુ ખાવ પીવો વાપરો, તમને ભગવાને આપ્યો હોય વાપરો, મોજ કરો, કિંમતી કપડા પહેરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હા, શક્તિ છો તમે. તમે તો બાપુ જગતજનની જોગમાં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ દુનિયા તો તમે હું તો પછી છે. રામ આખું વિશ્વ જેને બનાવ્યું, બ્રહ્માંડનો માલિક જો હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. અને હું તો આ બેનોને ખાસ કહું તમે શક્તિ જ છો, પણ હવે તમે ભૂલી ગયા, એમાં અમારે શું કરવું? તમે જો એક એક સફળ પુરુષ છે ને, એમાં એક એક ભગવતીનો હાથ છે. નકર બાપુ દુનિયામાં કોઈ ન ઓળખે. જલારામ બાપા ને વીરબાઈ નો હોત ને તો કોઈ ન ઓળખે. સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ના અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. આ સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. તમારા ઘરની આબરૂ, ઘરમાં ખાવા દાણા ન હોય, પણ વાયડા બારણેથી બાપુ કોકની પાસે ભીખ માંગીને બાપુ મહેમાનનું ભાણું સાચવી લે, એને બાપુ પતિવ્રતા કહેવાય. બાકી મહેમાન હોય ને આપણને ગળે સોંટે જાવું ચા, તમે જેને હોય ને ઠહડીએ લેવા છે. ઘરમાં કઈ નો ખબર હોય તો ખબર પાડે. એમ અહીં મોટી મોટી કરતા હોય અને તમે અહીંયા આવો મારા સુરેન્દ્રનગર, અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, ભાઈ રવડામાંથી 500 લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે બાપુ હગું બૈરું જો સારું ન મળે ને તો બાપુ વિનાશ થઈ જાય, સમજી લેજો. હું તો એમ કહું છું આ જે હલવાઈ જાય તો ઠીક છે, પણ બાકી હોય ને એને ભલામણ કરું છું, ભગવાનને અરજ એવી કરજો કે મારા નાથ અમારી આબરૂ વધે ને વધારે ને એવી જો દીકરી હોય દેજે, ન કે એમ નામ રાખજે. કારણ કે હગો નો હારો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર, જાતો હેળે જો અવતાર. તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. બૈરું તો બાપુ હું તો બેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ, હારા સંતાન વગર બાપુ આ દુનિયાની સંસ્કૃતિ ટકે જ. અને હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. ધરાવીન ધાનનો નીપજે, કુડવીન માડુનો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન ન થઈ શકે. એટલે મહાપુરુષે કીધું જનુની જણતો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવજે. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારો દીકરો દે, હારો દીકરો શું યા ગોદામ છે તેમાં તમે કોઈ એમ દીકરા આપી દે? એની માટે તો વાવણી કરવી પડે. હા, આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા મહાપુરુષોની શું તાકાત છે તમે વાંચી જો. આ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે,
પણ એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. અને જો શિવો જન્મો ન હોત ને, આજ આપણે આ બેઠા ન હોત, હિન્દુ ધર્મ ન હોત. ઈ શિવો ભલામણા. અને એની જનતા કેવી હોય, હું તો આજે કહું, આ બેનું બેઠી છે ને, આજ કોઠામાંથી શિવો રાણો પ્રતાપ જન્મે, ગંગા સતીન પાનબાઈ આ કોઠામાંથી જ જન્મે. પણ વહુ ને હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે તમે જુઓ તો એમાં અમુક અમુક મોટી સિટીમાં જઈને ત્યાં તો આપણને એમ થાય કે આ ભાઈ હાલ્યા હોય છે કે બેન હાલ્યા હોય છે, ખબર જ નથી પડતી. બોલાય બી તારે ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યો, ભાઈ ને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાય બી ત્યાં ખબર પડે. એટલે આ હું તું થયું બધું. અરે સંસ્કૃતિ મારા રામ ખતમ કરી નાખી આપણે. પેલા તમે જુઓ ને, ભેંસ ઉભી ખરતી ખાતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીશું લઈને રખડો, ભજીયું નાખજો એક ભાત નાખજો. તમે જુઓ તો ભિખારી જેવો કે કરોડપતિ થતા જાય ને, તમે જુઓ ને તો સંસ્કૃતિ ખતમ થતી જાય. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું આમ રાડ્યું પાડો ને, એ ચોખ્ખું ઘી છે, એ ચોખ્ખું ઘી નથી ખપતું. અને દારૂના પીપળા બાવળિયામાં 2 લીટરના ખપી જાય. આ નથી દેખાતું આપણને? તમે જુઓ તો ગાયો રોડમાંથી રખડે છે, કૂતરા તમે જુઓ બંગલામાં છે. અરે શું આપણે સંસ્કૃતિની વાત કરી રહ્યા. તમે જુઓ તો જોડા છે ને શોરૂમમાં છે ને, પુસ્તકો બાપુ ફૂટપાથ ઉપર વેચાય. તોય કે છે મેરા ભારત મહાન, મેરા એલા કટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય, આપણે સુધરવું પડે. ભારત તો મહાન જ છે, આપણે ડી ઉઠાડ્યો.